થઈ રહ્યો છે. શિવજીને રોજ હું તમે લોટો ચડાવવા જશું. શિવજીની પ્રસન્નતા, એની કરુણા આપણને મળે એ હંમેશા અપેક્ષા રાખીશું. દરેક માણસ અપેક્ષા રાખે ભગવાનની આપણા ઉપર કૃપા અને કરુણા રહે, પણ શાસ્ત્રે કહ્યું છે પ્રસન્નતા એ બહુ મોટી કૃપા છે. તમે જે કામ કરો એ કામથી તમારા હૃદયને પ્રસન્નતા થાય તો સમજી લેવું ઈશ્વરથી ખૂબ નજીક છે. એક માં રોજ ભગવાનને રાજભોગ ધરાવે. દીકરાનો દીકરો રોજ એને પૂછે કે માં તું શું કરે છે? માં એમ કે બેટા હું ભગવાનને ભોગ ધરાવું છું. દીકરો કહે ભોગ એટલે શું? એટલે માએ ધીરે રહીને કીધું કે બેટા ભગવાનને જમાડું છું. છોકરાએ તરત જવાબ આપ્યો સામે કે માં ભગવાન જમતા તો છે નહીં, આમાંથી રોટલી ઓછી નથી થતી. એટલે દીકરાએનો જવાબ સાંભળીને માએ કીધું કે બેટા ભગવાન ભાવના ભૂખ્યા છે, એ ભોજનના ભૂખ્યા નથી. છોકરાએ પ્રશ્ન કર્યો કે માં ભાવ એટલે શું? માં એનો ઉત્તર ન આપી શકી. પણ ઘટના એ ઘટી 4-5 દિવસ થયા એટલે એ સ્કૂલે જતા છોકરાએ માને કહ્યું કે માં આજ ટિફિનમાં મને ખાવાનું બધું લંચ બોક્સમાં ખાવાનું વધારે ભરી આપશે, આજ મારે ભગવાનને ભોગ લગાવવો છે. માને પણ દાદીને પણ આશ્ચર્ય થયું એટલે એને 4 ખાનાનું નાનું ટિફિન બાળકને ભરી આપ્યું. છોકરો સ્કૂલે ગયો. 10:30 વાગ્યાની રિસેસ પડી. કમ્પાઉન્ડની બહારના ભાગમાં એક બેન્ચીસમાં ટિફિન ખોલીને ખાવા માટે બેસવાની તૈયારી કરતો હતો. ત્યાં કમ્પાઉન્ડ વોલની બાજુમાં બહારના ભાગમાં એક ભિખારી ઊભો એની સામે જોતો હતો. છોકરાએ જોયું કે ભિખારી ઊભો એની સામે જોઈ રહ્યો છે એટલે ટિફિન ખોલીને એને એક રોટલી હાથમાં લઈને પહેલાં ભિખારીને કીધું કે તારે ખાવી છે? એટલે ભિખારીએ માથું હલાવી કીધું હા મારે ખાવી છે. એને એક રોટલી આપી. બીજું ખાનું ખોલી એમાંથી થોડુંક શાક આપ્યું, થોડીક દાળ આપી, થોડુંક ભાત આપ્યું. જે આપી શકવાનું તો એ આપી શક્યું, બાકી જે શેષ બચ્યું તે છોકરાએ ખાધું. ટિફિન બંધ કર્યું, સ્કૂલમાં ગયો. 1 વાગ્યાની સ્કૂલ છૂટી, ઘરે ગયો. દાદીમાને પણ આશ્ચર્ય થયું હતું કે દીકરો શું કહે છે પૂછશે. એટલે જેવો એ ઘરમાં બચ્યો, દાદીમા એના બૂટ ઉતારવા માટેનો પ્રયત્ન કર્યો. કીધું બેટા બેસ, હું તને બૂટ ઉતારી દઉં. અને છોકરાએ પોતાના 2 હાથ દાદીના માથા ઉપર રાખ્યા અને દાદીએ બૂટ ઉતારતા પૂછ્યું કે બેટા ભગવાનને ભોગ લગાડ્યો? ત્યારે છોકરાએ બહુ સરસ ઉત્તર આપ્યો કે દાદી ભગવાનને ભોગ તો લગાડ્યો પણ ભગવાને હસતા હસતા ખાધો. દાદીને આ વાતનો ઉત્તર ન મળ્યો, પણ ઘટના એ ઘટી કે ભિખારીને એટલી બધી પ્રસન્નતા થઈ કે એ રાજી થઈ ગયો. હવે એ જ ભિખારીના માટે એક એવી છાપ હતી કે જ્યારે એ ભિખારીઓની વચ્ચે 12 વાગે જતો તે કાયમ કકડાટ કરતો, બધાને સારું ખાવાનું મળે છે, મને જ ખાવાનું સારું નથી મળતું. એટલે દૂરથી આવતો જોઈ બીજા ભિખારીઓએ એની સામે જોયું અને એને જોયું કે આ માણસ કોઈ દિવસ રાજી થઈને નથી આવતો ને આજે રાજી થઈને આવે ચોક્કસ એને કંઈક મળ્યું હશે. એટલે બીજા ભિખારીઓએ ભિખારીને પૂછ્યું કે કોઈ દિવસ તું આટલો રાજી નથી થતો, પ્રસન્ન નથી થતો, આજ તું રાજી થઈને કેમ આવી રહ્યો છે? શું થયું? ત્યારે ભિખારીઓને જવાબ આપ્યો કે આજ મને ભગવાને હસતા હસતા ખવડાવ્યું. ઘટના બે છે. દીકરાએ દાદીને એમ કીધું કે ભગવાને હસતા હસતા ખાધું અને ભિખારીઓને એમ કીધું આજે ભગવાને મને હસતા હસતા ખવડાવ્યું. હસતા હસતા બળા ખવડાવો, હસતા હસતા ખાઓ. નાનું સત્કર્મ કરો કે મોટું સત્કર્મ કરો, આખા મહિનાના ઉપવાસ કરો કે એક દિવસના ઉપવાસ કરો, નાનું સત્કર્મ કરો કે મોટું સત્કર્મ કરો, પણ જે સત્કર્મથી મને તમને પ્રસન્નતા પેદા થાય તો સમજી લેવું ઈશ્વરથી ખૂબ નજીક છે. ને એ પ્રસન્નતા એ ઉપવાસ માટે, મહિનાઓ માટે, આપણા વ્રતો માટે બહુ મહત્ત્વનું પાસું છે. સત્કર્મથી પ્રસન્નતા પેદા થાય તો એ સત્કર્મ ઉગ્યું છે, વાવ્યું છે એવું લાગે, પણ જે સત્કર્મ કર્યા પછી તમારા મનને કોચવાય, તમારા મનમાં ઉદ્વેગ પેદા થાય તો એનો કોઈ અર્થ નહીં. ખેંચાતાણી કરી અને કરેલા સત્કર્મો પણ ક્યારેક ઉગતા નથી. પણ નાનું કરો, થોડું કરીએ, ભલે કરીએ, પણ જો તમારા હૃદયને પ્રસન્નતા પેદા થતી હોય તો સમજી લો આપણે ઈશ્વરથી ખૂબ નજીક છે. શ્રાવણ માસ છે, ઉત્તમ માસ છે. શિવજી જેવા ભગવાન ભોળાનાથ એક લોટાના પાણીથી જ રાજી થનારા છે. એની પ્રસન્નતા, કરુણા, એની કૃપા આપણા સૌના ઉપર વરસે એવી ભગવાનના ચરણોમાં આપ સૌના માટે પ્રાર્થના.